ગુડ આફ્ટરનૂન બધાને, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું નવા વ્લોગ વિડીયોની સાથે. અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે ફાઇનલી દુકાનેથી આવી ગયા ઘરે, અને આપણા ભાઈ લઈને આવ્યા છે આપણા માટે નવું માઇક. જો તમે આપણી ગિફ્ટમાં અવાજ બહુ ઓલો આવતો હતો ને વ્લોગમાં, એટલે ગિફ્ટ માટે લઈ આવ્યા છે આપણા ભાઈ આપણી હાટું માઇક. મસ્ત માઇક છે આ. રુદુડી આવી ગઈ છે. હાય કરી દે. કેમ છો? કાકડી ખાઈ, જો નીચે પડેલી કાકડી ખાઈ. કયું ની કાકડી રખડતી હતી ની કાકડી ખાઈ છે. અને જો એના કારનામાં બધા વેરવાના. જો હજી તમે કાલનો વ્લોગ ન જોયો તો ફટાફટ જોતા આવજો, આપણી યુટ્યુબ ચેનલમાં જ છે. અત્યારે મિત્રો આપણે જઈએ છીએ દુકાને, અને વાગવામાં થઈ ગયા છે 4 વાગવા આવ્યા છે. ને આજે રવિવાર છે એટલે કંઈ બહુ રજા રાખવાનો ઈરાદો હતો, પણ કીધું હવે રજા નથી રાખવી, થોડુંક કામ બામ કરી લઈ અને થોડીક રીલ્સ બીલ્સ શૂટ કરવાની છે. માઇક નવું આવી ગયું છે તો હવે રીલ્સને એવું થોડુંક શૂટ કરી નાખી. તો હાલો હવે જાય દુકાને. પહેલાં તો અહીંયા થોડાક કડક નથી આવું કહી દે તો રુદુ. આમ જો ઢોકળું થઈ ગયું, પડી ગયું તું. અહીં જો તો રુદુ, આમ જો કેવું ઢોકળું થઈ ગયું છે માથે. તારે કારીગર જો ઢોકળું, હું ઢોકળું કરવાનું મોટું. ફાઇનલી મિત્રો અત્યારે હે ને આ બધું મમરાન કોથળી ને એવું લઈને બધું આવી ગયું. આમાં હે, આમાં વેફર હે, આ મૂળી વેફર, આ તીખી વેફર, પછી આ ચવાણું હે, પછી આ સેવ. એટલે આમાં તમે સમજી જાઓ કે આજે બને છે ભેળ, અને આપણા મમ્મી બનાવે છે આ કંઈક, જો આ ચટણી બનાવે છે આંબલીની ને બીજી છે ની આંબલી ને ખજૂરની, અને આમાં બટેકા બફાય છે. તો આ બટેકા બફાઈ જાય એટલે એનો મસાલો બનાવવાનો, આંબલીની ચટણી અને બનાવવાની છે ભેળ. અને આ જો આપણી ખાઈટ થઈ ગઈ છે પાછી રેડી મસ્તીની. આ એક ગ્લાસ આપણે ચડાવી દીધી. આ પાટી ચડાવતા હતા, આ પાટી તૂટી ગઈ હતી એટલે અહીંયા બધે જો આ બધે હાંધી નાખ્યું. અહીંયા ક્યાં એમ જો બતાવવું પડ્યું. આ હે રુદુડાની ચડિયું. બાજુ આ બધી તૂટી ગઈ હતી ને ત્યાં એ બધા હાંધી નાખ્યું છે. આ હાંધા કરી નાખ્યા છે એટલે શું કે મજા આવે. અને કડક એટલી બધી છે ને, મજા આવી જાય બેસવાની. તો ફાઇનલી મિત્રો આ બધું બની ગયું છે ભેળનું. આમાં હે મમરા, આમે મસાલો ને એવું, ચટણી, પછી આંબલીની ચટણી, આ શેની ચટણી હે, જામફળની ચટણી, જામફળ મરચાની. આ એક ગ્લાસ જો આપણા માટે ભેળ બની રહી છે અહીંયા. તો કોને હાટું બનાવું? ચાલો હવે આપણે પેલા તો લઈ લઈ બોટેડાનો મસાલો. એ જી 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 હાલો બની ગયું. હાલો હવે બધું મિક્સિંગ કરી નાખી. તો મમરા નાખી દી થોડાક એવા,
બે સાઈકલા તો થઈ રહી છે, શું કેવું? એટલા નાખી પછી ઘટશે તો થોડાક નાખી દઈશું. પછી આ છે ચવાણું થોડુંક નાખી દઈ. બસ હવે મસ્તીની લાલ ટમેટા જેવી ચટણી છે. આ ઓછી નાખવાની, નકર સવારમાં વહેલું ઉઠવું પડે. થોડી કેવી જ નાખવાની, આટલી એવી જ નાખવાની, સમજી ગયા? આ છે ડુંગળી. જો હવે થોડીક ડુંગળી નાખવાની માથે, સ્વાદ અનુસાર તમને ભાવે એટલી. ચાલો રેડી. અલાવત મમ્મી ઓલી આંબલીની ચટણી લાવો તમને થોડીક. તો હાલો હવે થોડીક નાખી દઈએ આપણે. તો ઘડીક હાલો હવે ચટણી નાખી દઈ મસ્તીની આંબલીની. જો તમે આ કોથમરી, ચલો કોથમરી થોડીક નાખી દઈ. હાલો હવે આને મિક્સિંગ કરી નાખીને પછી ખાવા માંડી.